જય શ્રી રામ। આજની આ લીલિયા ખાતેની વિકાસ સંકલ્પ યાત્રામાં મંચ ઉપર ઉપસ્થિત મારી સાથે જે મંચના મુખ્ય મહેમાન તરીકે જે દીકરી બેઠી છે રિયા, એવા જે જિલ્લાના અધ્યક્ષ અતુલભાઈ કાનાણી, આપણા જ વિસ્તારનું ગૌરવ અને સરકારમાં મંત્રી શ્રી કૌશિકભાઈ, મારા પરમ સ્નેહી મિત્ર જેની સાથે નાનપણથી નાતો રહ્યો છે એવા આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા, આ જિલ્લાના પ્રભારી શ્રી અભયભાઈ, મહામંત્રી શ્રી મયુરભાઈ, શ્રી ચેતનભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી વિપુલભાઈ, શ્રી ભીખાભાઈ, શ્રી વિપિન્દ્રભાઈ, ઉમેદવારશ્રીઓ અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા ભાઈઓ તથા બહેનો, હું સમજી શકું છું કે આપ બધા જ લગભગ 10 વાગ્યાના આવ્યા છો। રાત્રે જામનગર હતું ત્યાં પણ લેટ થયું ને સવારે વહેલી સવારે જ્યારે આવવાનું હતું ત્યારે પણ ટેકનિકલ ખામીના કારણે મારે આવવામાં મોડું થયું। પણ આ 42 ડિગ્રી ગરમીની અંદર, અમરેલીના ધોકધમતા તાપની અંદર જે રીતે મારા ખેડૂત ભાઈઓ બહેનો આ ભારતીય જનતા પાર્ટીના આ ભગવાને લહેરા માટે અહીંયા આવ્યા છે। મિત્રો, આજ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે। મહેશભાઈ કહેતા હતા હમણાં કે આ લીલિયાની અંદર સાહેબ આ પહેલો પ્રયોગ થઈ રહ્યો છે કે આ રીતે એક જાહેર સભા થાય, અને એક ગામમાં ગયા હતા, કીધું કે પ્રદેશ અધ્યક્ષ તરીકે કદાચ આ પહેલા અધ્યક્ષો કે આ જિલ્લાના તાલુકાની અંદર આવ્યા છો। હમણાં મહેશ મારે કઈ કહેવાની જરૂર એવું એમ નહીં, પણ મારે કઈ કહેવાની જરૂર એવું એમ નહીં, પણ મહેશભાઈ એટલી બધું લાંબુ લિસ્ટ આપી દીધું, મને વિચાર હતો કે હવે હું મારા વિકાસની વાત કરવી ક્યાં, એમાં અધૂરામ પૂરું કૌશિકભાઈએ કહી દીધું। મારા મગજમાં હતું, કૌશિકભાઈ પ્રમુખ હતા એટલે મેં કૌશિકને ફોન કરતો હતો। મારા ઘણા બધા મિત્રો અમરેલીના છે, હું જ્યાં રહું છું એ આખી સોસાયટી અમરેલીની ભરેલી છે, એટલે મેં ફોન કરીને પૂછીને રોડ આપ્યા હતા। જ્યારે મારી પાસે આરએનબી વિભાગ હતો, મને ખબર છે કે આપણા અમરેલીની જે પરિસ્થિતિ હતી, કારણ કે જ્યારે ત્યાં સૌરાષ્ટ્રના મિત્રો મને ભેગા થાય, લગ્ન ટાણે મારે અહીંયા આવવાનું થાય, અને ત્યારે અહીંયા જે રોડની પરિસ્થિતિ હતી, જે વિકાસની પરિસ્થિતિ હતી, આપણે આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો, આભાર માનીએ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો કે એમણે જાતવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદને બાજુમાં મૂકી અને આ વિકાસની રાજનીતિની ભેટ આપણને આપી છે। અને એના કારણે આજે છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્રની દરેક જગ્યાએ, જુનાગઢ હોય, જામનગર હોય, રાજકોટ હોય, દરેક જગ્યાએ જે આજે અમરેલીમાં છું, બપોર પછી ભાવનગર રહીશ, જ્યાં જ્યાં ફરી રહ્યો છે ત્યાં આજે ગુજરાતના 16,000 ગામડામાં એક ગામ એવું નથી કે જ્યાં રોડ કનેક્ટિવિટી ના હોય। સ્ટેટ હાઈવે થી નેશનલ હાઈવે, ગામડાથી સ્ટેટ હાઈવે, દરેક જગ્યાએ મિત્રો આજે રોડ કનેક્ટિવિટીની પરિસ્થિતિ જોઈ છે। આ ઉનાળાની અંદર મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, ખૂબ નિરાંતે બેઠી છે। મારે મારી માતાઓ બહેનોને પૂછવું છે કે આજથી 20-25 વર્ષ પહેલા જે ગુજરાતની ને એમાંય સૌરાષ્ટ્રની સ્થિતિ હતી, હમણાં જ કોંગ્રેસના નેતા આપે જોયું કે ભાજપમાં જોડાયા, એક વડીલે મને કીધું કે હું ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈ, ભાજપના વિકાસ કાર્ય તો પ્રેરિત થઈ, દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબથી પ્રેરિત થઈને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું। આજથી 25 વર્ષ પહેલાની સ્થિતિ જુઓ, જેટલા વડીલો અહીંયા બેઠા છે, અને મારે પૂછવું છે કે ગાંધીનગરથી ને અમદાવાદથી સાબરમતીથી એક ટ્રેન ઉપડતી હતી, એ ટ્રેનની અંદર એ પેસેન્જરો ના હોય, એ ટ્રેનની અંદર પરિસ્થિતિ જોઈ છે આપણે કે ટ્રેનની અંદર ટેન્કર લાગેલા હોય ને ટેન્કરની અંદર પીવાનું પાણી મિત્રો આવતું હતું। મિત્રો, આજે આપણે સરદાર સાહેબને યાદ કરવા જોઈએ। સરદાર સાહેબને યાદ કેટલા માટે કરવા જોઈએ? નતમસ્તક વંદન કરવા જોઈએ સરદાર સાહેબને કે જેમણે સરદાર સરોવરનું સપનું જોયું, અને સરદાર સરોવર ડેમ ત્યાં નિર્માણ થયો। પણ ધિક્કાર છે કોંગ્રેસને કે 60 વર્ષ સુધી સરદાર સરોવર ડેમ પૂરો ના થવા દીધો। જ્યારે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી, એ વખત તત્કાલીન મુખ્યમંત્રી
અને આજના પ્રધાનમંત્રી એ કેન્દ્રની કોંગ્રેસ સરકારને પત્ર લખતા કે આ સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી આપો, દરવાજા લગાવવાની મંજૂરી આપો, મારે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવું છે, મારે કચ્છમાં પાણી પહોંચાડવું છે, મારા ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડવું છે, મારી બહેનોને માથેથી બેડા ઉતારવા છે અને નળથી જળથી પાણી આપવું છે. કોંગ્રેસની સરકાર હરાહળ ના માની અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આખા દેશમાં ક્યાંય ઘટના ના બની હોય એવી ઘટના કે એક મુખ્યમંત્રી પોતાની પ્રજાને ન્યાય મળી રહે એટલા માટે ઉપવાસ ઉપર બેઠા. કેવડિયા કોલોની ખાતે મિત્રો ઉપવાસ ઉપર બેઠા, છતાંય કોંગ્રેસને દયા ના આવી આપણી ઉપર. કોંગ્રેસના નેતાઓ તમારા દરવાજે કદાચ આવે તો પૂછજો કે 60 વર્ષ સુધી તમે દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી તમે સૌરાષ્ટ્રની જનતાને શું આપ્યું છે? માત્ર યાતનાઓ આપી છે, માત્ર જૂઠા વચનો આપ્યા છે, માત્ર પ્રજાને ભરમાવાનું કામ કર્યું છે. આ સૌરાષ્ટ્રની ભોળી જનતાને છેતરવાનું કામ માત્ર કોંગ્રેસે કર્યું છે મિત્રો. અને ત્યારે તમારા ને બધા જે ગુજરાતના 140 કરોડ જનતાના મતોથી આ એક વોટની તાકાત કેટલી મોટી હોય છે. તમારા એક વોટની તાકાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત દેશના યશસ્વી પ્રધાનમંત્રી બનવાનો, પ્રધાન સેવક બનવાનો મોકો આપ્યો. પહેલી વખતે 2014માં મહેશભાઈ પ્રધાનમંત્રી બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી અને સરદાર સરોવરના દરવાજા લાગ્યા. જે દરિયામાં લાખો ક્યુસેક પાણી વહી જતું હતું એ પાણી મારા સૌરાષ્ટ્રના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યું છે. તમે ને હું બધા જ જાણીએ છીએ મિત્રો કે સૌરાષ્ટ્રમાં પાણી લાવવું અઘરું હતું. રાજકોટમાં સૌની યોજના થકી એ પાણી લિફ્ટ કરી 250 મીટર પાણી નીચેથી ઉપર લિફ્ટ કરી અને સૌરાષ્ટ્રના તમામ ચેક ડેમો ભરવાનું કામ કર્યું છે, તમામ તળાવો ભરવાનું. ગુજરાતની અંદર જેટલા તળાવો છે આ તળાવ ભરવાનું કામ કર્યું હોય તો મિત્રો એ વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ, આજના ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે. મારા ખેડૂતોને પૂછવું છે, મારી માતાઓ બહેનોને મારે પૂછવું છે. હમણાં અતિવૃષ્ટિ થઈ, વરસાદે કાળો કેર વર્તાયો, કુદરતને જરાય દયા ના આવી કે આ ખેડૂતોના ઉભા પાક લણવાનો સમય થયો તો મગફળી લણવાનો સમય, ચણા લેવાનો સમય, ઉભા પાક ઉપર કેડ સમા પાણીની અંદર મારી માતાઓને બહેનોના આંખમાં આહુડા હતા. એ પરિસ્થિતિ જોઈ છે અને એમ થતું હતું કે આરો પાક નિષ્ફળ ગયો. દીકરીના લગ્ન છે, કાલ દીકરીના ઘેર મંત્રી હોય, ધારાસભ્ય મિત્રો હોય, જિલ્લા પંચાયતના તાલુકા તમામ સદસ્યો, આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવા વાળો એક કાર્યકર્તા એ ઘરે બેસી રહેવાની જગ્યાએ કેડ સમા પાણીની વચ્ચે આ ખેડૂતોની વારે ઉભો રહ્યો. માન્ય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય, હું પોતે પણ થરાદ વાવની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં, બનાસકાંઠા જિલ્લામાં કેડ સમા પાણીની વચ્ચે હતો મિત્રો. અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક સર્વે ફટાફટ જડવે કરાયું. તમામ સર્વે કર્યા બાદ ઇમિડિયેટલી ન ભૂતો ન ભવિષ્યથી અહીંના ખેડૂતો જાણે છે ક્યારેય ના મળ્યું એટલું મોટું વળતર. 10,000 કરોડ રૂપિયાનું વળતર એ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો આપી છે. ભારતીય જનતા પાર્ટી ખેડૂતો બહુ સારી રીતે જાણે છે કૌશિકભાઈ. પાક બગડ્યો હોય, મગફળી કોઈએ લીધી હોય, કોકની ખળામાં પડી હોય, કોકની ગોડાઉનમાં પડી હોય, કોકને લેવાની બાકી હોય, અને છતાંય સરકાર એ તમારી પડખે ઉભી રહે કે ટેકાના ભાવ આપ્યા છે. ખેડૂતોએ કીધું કે ભાઈ ટેકાના ભાવ તો મળ્યા, પણ આ જેટલી મગફળી જેટલી તૈયાર થઈ છે એટલી આ મગફળી લીધી
અને 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવની ખરીદી કરી. મિત્રો, નાની વસ્તુ નથી. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ હોય. મિત્રો, હું એક એક યોજના ગણાવું. આ મારી માતાઓ બહેનો બેઠી છે, મારે પૂછવું છે કે જે મોટી ઉંમરની મારી માતાઓ બહેનો છે ને મારે પૂછવું છે કે માથે બેડા મારી બાએ ને મહેશભાઈની બાએ ને કૌશિકભાઈની બાએ આ બધાએ માથે બેડા ઉચક્યા છે. 2-4, 5-5 બેડા ઉચકી 4-5 કિલોમીટર આપણે દૂર જતા હતા, એ પાણી લાવતા હતા. આપણા ઘરે કદાચ કોઈક મહેમાન આવવાનું હોય, લગ્ન પ્રસંગ હોય, તો આપણને પહેલેથી મનમાં ફફડાટ થાય, મહેમાન આવશે, પાણી લાવવું પડશે, પાણી દેશું ક્યાંથી, કપડા ક્યાંથી ધોશું, નાવાની તો વાત દૂર રહી. આ પરિસ્થિતિ સૌરાષ્ટ્રના એ લોકોએ આ યાત્રા જોઈ છે ત્યારે કોંગ્રેસના મિત્રોને દયા નથી આવતી કે સૌરાષ્ટ્રમાં પાણી લાવું. આભાર માનું છું દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબનો કે એમણે માત્ર સૌરાષ્ટ્રમાં નહીં પણ આખા ગુજરાતની અંદર જળબંબાકાર કર્યું છે. આ ખેડૂતોને યાદ છે બરોબર, મારી માતાઓ બહેનોને યાદ છે. સાંજના વાળું સમય આપણા ઘેર લાઈટ નથી, દીકરા દીકરીને કહેવું પડતું તું લેસન પહેલા કરી લે, વાળું પહેલા કરી લો, લાઈટ નહીં હોય. આજે ગુજરાતના નહીં આખા દેશના ગામડે ગામડે 24 કલાક લાઈટ આપવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, માન્ય વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે. મિત્રો, આજે ગામડે ગામડે હું ફરી રહ્યો છું, તમે બધા જ ગામડે ગામડે ફરી રહ્યા છો. ગામડાની અંદર ઘરોની અંદર સોલાર પેનલ લાગેલી છે. આજે લાઇટનું બિલ ભરવું પડતું નથી. આજે ગુજરાત આખા દેશમાં નંબર 1 છે. 11 લાખ કરતા વધારે સોલાર પેનલો મિત્રો આજે ગુજરાતમાં લાગેલી છે. કોઈ વડાપ્રધાન બને અને લાલ કિલ્લા પરથી સંકલ્પ લે કે ગુજરાતના ગામડાની અંદર નહીં પણ આખા દેશના ઘર ઘર સુધી હું શૌચાલય બનાવીશ. અને ત્યારે કોંગ્રેસના મિત્રો કદાચ મજાક ઉડાવે, એક વડાપ્રધાન થઈને શૌચાલય બનાવવાની વાત કરે છે. મારી માતાઓ બહેનો અહીંયા બધા જ બેઠા છે. એક વખત પરિકલ્પના કરો આંખ બંધ કરીને કે જેની દીકરી મોટી થઈ હોય, ઘરમાં નાની ઉંમરની વહુ આવી હોય અને સવારે બાથરૂમ ના હોય, એ પરિસ્થિતિ કેટલી દયનીય પરિસ્થિતિ આજથી 25-30 વર્ષ પહેલાની હતી. ગુજરાતમાં તો ખેર ઘણા સમયથી આ રાહત છે, કેટલાય ગામડાઓને દેશના લાખો ઘર એવા હતા, કરોડો ઘર જ્યાં શૌચાલયની સુવિધા નથી, લોકો દીકરી નતા આપતા. એ પરિસ્થિતિમાં લગભગ 56 કરોડ કરતા વધારે ઘરોની અંદર શૌચાલય બનાવવાનું કામ કર્યું હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ઉજ્જવલા યોજના આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય કે આ ચૂલામાંથી છુટકારો મળશે. માત્ર ગુજરાતની આખા દેશની માતાઓ બહેનો જેણે વર્ષો સુધી ચૂલા પર રસોઈ કરી અને ધુમાડા ફેફસામાં ગયા, લંગ્સ ખરાબ થયા, ઉધરસ થઈ, ખાંસી થઈ, આ માતા બહેનોની આ વેદના નરેન્દ્ર મોદીજીને ખબર હતી અને ઉજ્જવલા યોજના થકી આખા દેશની અંદર નિઃશુલ્ક ગેસના બાટલા આપી ઉજ્જવલા અંતર્ગત મારી માતાઓ બહેનો ધુમાડામાંથી મુક્ત કરી છે. મિત્રો, કિસાન સન્માન નિધિ, મારો ખેડૂત ખાતર ક્યાંથી લાવે, બિયારણ ક્યાંથી લાવે, વર્ષે 6,000 રૂપિયા માત્ર ગુજરાતની દેશના તમામ ખેડૂતોને આપવાનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે. મિત્રો, એવા કેટલાય વિકાસના કામો છે. કદાચ સાંજે પડી જાય તમારી વચ્ચે, જો સાંજે પડી જાય કે વિકાસના કામો ગણાવતા એક સમય હતો અહીંયા અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, કેટલાય સગાવાલાઓ અમદાવાદમાં રહે છે, કેટલાય સુરતમાં રહે છે, કેટલાક વડોદરામાં, કેટલા વિદેશની ધરતી પર. કોંગ્રેસના વખતમાં સૌથી વધારે માઇગ્રેશન એ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી હતું. મિત્રો, એનું એકમાત્ર કારણ હતું માત્ર સિઝનમાં એક સિઝન લઈ શકતા હતા અને આજે 3 સિઝન લઈએ એ પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શક્ય બની છે. અને માન્ય મહેશભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હમણાં જ અમે ને કૌશિકભાઈ માન્ય મુખ્યમંત્રી શ્રી આવી ગયા, અમરેલી જિલ્લામાં 707 કરોડના વિકાસના કામો ખાતમુહૂર્તના લોકાર્પણ કરીને ગયા. મિત્રો, એટલે ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કર્યો છે આ વિકાસ આંખે ઉડીને વળગે એવો વિકાસ છે. મિત્રો, અને ત્યારે
આ તમને સૌને મારી વિનંતી છે, બે હાથ જોડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આખા રાજ્યની અંદર 10,000 કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના કમળના પ્રતીકવાળા ઉમેદવારો જ્યારે લડી રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે, આખા ગુજરાતમાં જેમ અત્યારે કોંગ્રેસના મિત્રો જોડાયા છે 300 કરતા વધારે જગ્યાએ ઉમેદવારોએ એ કોંગ્રેસને અન્ય પક્ષને ના પાડી અમારે ચૂંટણી નથી લડવી, કારણ કે અમને ચૂંટણીમાં હારી જે વાવડ દેખાય છે. આજે પરિસ્થિતિ મિત્રો એ છે કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો એ ગુજરાત છોડી રાજસ્થાનની તિજોરીમાં લોક મારવા મોકલવા પડ્યા છે. આજે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, અન્ય પાર્ટી પાસે ઉમેદવારો નથી, કોઈ લડવા તૈયાર નથી. હાર ભાળી ગયેલી કોંગ્રેસ મોઢું હંતાડીને ફરે છે મિત્રો. અને ત્યારે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અંદર મિત્રો આપણે સૌ આગામી 26 તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે મારી તમને સૌને વિનંતી છે કે તમારો મત એ વિકાસને, તમારો મત ભાજપને, તમારું જન સમર્થન ભાજપને, તમારું જન સમર્થન વિકાસને. મિત્રો મને ભરોસો છે મારા ચૂંટાયેલા લોકો ઉપર, મારા કાર્યકર્તાઓ ઉપર કે માત્ર ચૂંટણી સામે સમય દેખાય એમ નથી. એ 365 દિવસ સુધી વગર ચૂંટણીએ પ્રજાની રહેવા વાળા વચ્ચે મારા શહેરનો કાર્યકર્તા છે, મારી સાથેનો કાર્યકર્તા છે. આજે ગામડામાં 3 વર્ષથી એ ગામડા ખૂંદી રહ્યું છે મિત્રો. આજ એનું સાચું પ્રમાણ બતાવી રહ્યું છે. અને એટલા માટે તમને સૌને વિનંતી કરવા આવ્યો છું મિત્રો કે આગામી દિવસોમાં 26 તારીખે તમારા જેટલા સગાવાલાઓ આ લીલિયા, લાઠી, લીલિયા, અમરેલી જ્યાં પણ રહે છે એમને મારી વિનંતી છે કે 100% મતદાન કરીએ. સનાતન ધર્મની અંદર આપણા જેટલા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ અહીંયા લોકો છે, મારે એમને કહેવું છે કે આપણે લોકો ક્યાંક થાપ ખાઈ જઈએ છે. એ થાપ ખાઈ જઈએ છે મતદાનના દિવસે. 100% મતદાન કરવા મારી માતાઓ બહેનો નથી જતી. એમને એમ થાય 1 વોટના કારણે શું ફરક પડશે, પણ કોંગ્રેસના વખતમાં રાજસ્થાનની અંદર સીપી જોશી જે હતા મુખ્યમંત્રીના દાવેદાર, કાલ સવારે મુખ્યમંત્રી બનવાના ચૂંટણી જીત્યા પછી એમના ઘરે લગ્નના પ્રસંગ હતો, દીકરીની ખરીદી ચાલતી હતી. એમના ધર્મપત્ની ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરીને 4 વાગે આયા કે ચા પીને આરામ કરીને વોટ કરવા જવું. વોટ કરવા ના ગયા. કોંગ્રેસના મુખ્યમંત્રી પોતે માત્ર 1 વોટથી હારી ગયા, 1 વોટથી. તમારો આ 1 વોટ કેટલો કિંમતી છે મેં તમને કીધું. તમારો આ 1 વોટ ઓપરેશન સિંદૂર કરી શકે છે. તમારો આ 1 વોટ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. તમારો આ 1 વોટ એર સ્ટ્રાઇક કરી શકે છે. તમારા 1 વોટની તાકાત સરદાર સરોવરથી સૌરાષ્ટ્ર સુધી પાણી લાવી શકે છે. તમારો આ 1 વોટ ઘર સે નલ સે જલમાં યોજનામાં પાણી લાવી શકે છે. તમારા 1 વોટની અંદર આયુષ્માન યોજના અંતર્ગત ₹10 લાખ હેલ્થની સહાય, ઇન્સ્યોરન્સ તમારા 1 વોટની તાકાત છે મિત્રો. આજ કહેવા માટે તમને સૌને આવ્યો છું. ભારત માતા કે જય, વંદે માતરમ. બોલો.